કેટલા લોકો મારું પ્રવચન નિત્ય સાંભળે છે? અહીં તો સાંભળ્યા પછી ઘેર જઈને જોવાનું ને. હા, પ્રવચન જોતા જોતા તો પાછું એવું જોવાનું કે જો હું વિડીયોમાં આવી ગયો. હારું હું અહીંયા જ બેઠો હતો, હારું હું નહીં દેખાતો, પછી શ્યાદ ઝલક આવી જાય, હા હું આવી ગયો. તાલા તો ફોટો પાડ લેવાનો, સ્ક્રીનશોટ કરે કરો છો ને? બધું આ બધું હું જોઉં છું. તમને એવું લાગે કે માતાજી બધું? હા, બધું જોઉં છું. નહીં જોતી તો કઈક ભાવિક ભક્તો નેટ પતી જાય ને, ઇન્ટરનેટ થી ચાલે ને, ઇન્ટરનેટ પતી જાય, રિચાર્જ ના હોય ને, તો મારું પ્રવચનમાં તલ્લીન થઈ ગયા હોય ને, તો ઇન્ટરનેટ પતી ગયું હોય છતાંય આખું પ્રવચન ના પૂરું થાય ને તો લગીને બંધ ના થવા દો. એ મેરડી કઈક મારા બહુ પરચા ના કહેવાય ને કે દુનિયા કહેશે કે હા આટલું બધું હોય. કઈક ભાવિક ભક્તોને રિચાર્જ કરી આલું છું. ઘણા એવા ભક્તો છે કે ઓટોમેટિક રિચાર્જ પડે, 349 રિચાર્જ સક્સેસફુલ. ચોથી આવ્યું તો મને લેવાનું ખુખાર મેરડીએ કર્યું. જા રિચાર્જ મોબાઈલ નું હું કરી આલતી વિડીયો જોવા માટે, કાર્ટૂન જોવા માટે નહીં આલ્યું, બીજું જોવા માટે નહીં. મોબાઈલમાં સારું સારું આવે નહીં આવતું? આજ મોબાઈલ થી કદાચ ગેરમાર્ગે દોરાવો, ખોટી પ્રવૃત્તિઓ કરો, એવું જ મોબાઈલ શીખવાડે છે. પણ એ જ મોબાઈલમાં સદુપયોગ કરો તો પ્રવચન સંભળાય, માતાજી ભગવાનના લીલા, ભક્તોના ચરિત્ર જોવાય. આજ એવા મહાન સંતો છે, પ્રેમાનંદજી મહારાજ જેવા સંતો નહીં જોવો છો ને તમે? એ આધ્યાત્મિક સંતો છે. એ સંતો હજારો વર્ષ થાય ને ત્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે ભગવાનનું સ્વરૂપ લઈને જે ધરતી પર આવે ધર્મની સ્થાપના કરવા માટે.